જામનગરમાં આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની છે તેની શરૂઆત થઈ છે અને આ સેરેમનીમાં દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે। જ્યારે અંબાણી પરિવાર દ્વારા જે પણ મહેમાનો આવી રહ્યા છે તેની સિક્યુરિટીની ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। અલગ અલગ બાઉન્સરો અને સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ તો તૈનાત કરવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે જે જામનગર એરપોર્ટથી જ્યારે પણ કોઈ સેલિબ્રિટી આવે ત્યારે ટાઉનશીપ સુધી જવા માટેની વિશેષ સિક્યુરિટી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તે ટ્રાફિક સિક્યુરિટી છે કે જેમાં કોઈ પણ સેલિબ્રિટી છે તે ચાહે બસમાં આવે કે અથવા તો તેઓ કારમાં આવે ત્યારે તેમની આગળ ટ્રાફિક ક્લિયર કરવા માટેની વિશેષ જવાબદારી જેના પર છે તે આ બંને બાઇક સવારો છે અને આ પ્રકારના 50થી વધારે બાઇક છે કે જેમાં આ તમામ બાઇક સવારો છે તે સૌપ્રથમ રોડમાં આગળ ચાલે છે અને જે રસ્તો છે તે ક્લિયર કરાવે છે। ટાઉનશીપ સુધીનો રસ્તો છે તે અહીં આગળ તેઓ પહોંચી અને ક્લિયર કરાવે છે અને આ પ્રકારના બાઇક રાઇડર્સ છે તેઓ ટ્રાફિક સિક્યુરિટી છે તેની જવાબદારી છે તે નિભાવી રહ્યા છે। ટૂંકમાં જે રીતે દેશ વિદેશમાંથી બોલિવૂડ સ્ટાર હોય, ક્રિકેટર હોય, આ ઉપરાંત જે વિદેશના મહેમાનો હોય, તમામ લોકો હોય તે અહીં જ્યારે જામનગર એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે તેઓ સલામત રીતે, સુરક્ષિત રીતે રિલાયન્સ ટાઉનશીપ સુધી પહોંચે તે માટેની સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરવામાં આવી છે, કિલ્લેબંધી કરવામાં આવી છે અને આ તમામ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ તમામ બાઇક રાઇડર્સ છે, ટ્રાફિક સિક્યુરિટી છે કે જે ટાઉનશીપ સુધીનો રસ્તો છે તે ક્લિયર કરવાની વિશેષ જવાબદારી છે તે નિભાવી રહ્યા છે। 3 દિવસમાં 2000થી વધારે સેલિબ્રિટી મહેમાનો છે તે રિલાયન્સના આંગણે મહેમાન બનવાના છે ત્યારે તેને લઈને તમામ વ્યવસ્થાઓ છે તે સુરક્ષિત કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જામનગર।